ક્રુશિયલ ઇમ્પોર્ટન્ટ મેચ ચાલી રહી છે. દરેક ફિલ્ડરોએ ધ્યાન રાખવું પડશે પોતાની ટીમ માટે કેમ રનની બચત થાય અને ચોકસાઈપૂર્વક ફિલ્ડિંગ કરવાની. ગુડ હિટ બાય પ્રથમ. એક એક રનની ચોરી કરશો તો જ રન વધશે તમારા. આમ ઉભા રહેશો તો કઈ નહીં થાય. ખાલી ત્રીજા ઓવરની રાહ જોઈને ઉભા રહેતો કઈ મતલબ નથી. આ સાથે આઉટ. મંથને થોડો ઢીલો શોટ માર્યો અને પોતાની વિકેટનું પતન થયું છે. ગ્રીન ગ્લેડિએટર્સની પ્રથમ વિકેટ પડી છે અને સ્કોર બોર્ડ પર ફક્ત 2 રન જ છે. માનવ બેટિંગમાં આવ્યા છે. માનવ સુથાર આની આગળની મેચમાં એમની સરસ બેટિંગ હતી. સારું પુશ કર્યું છે. સ્ટ્રોંગ હિટ. બંને બેટ્સમેન વચ્ચે મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ હોવાથી થોડી સમજફેર થઈ છે અને બંને ડિસ્કસ કરી રહ્યા છે હાલમાં. હવે પહેલી ઓવર પૂરી થઈ છે અને રન છે 4 રન. 4 રન પર 1 વિકેટ. રવિ છે ને બોલિંગ. કોણ છે? રવિ છે. રવિ ગુડ ફિલ્ડિંગ બાય અજયભાઈ. રવિ છે. કટોકટી ભરી મેચમાં ગ્રીન ગ્લેડિએટર્સનું પરફોર્મન્સ થોડું ચિંતાજનક થઈ ગયું છે. 5 રન પર 2 વિકેટ. 1.2 ઓવર. ગુડ બોલ. સિક્સ રન. ગુડ હિટ બાય કેપ્ટન. 11 રન 2 વિકેટે. જે જીતશે એ ટીમ ફાઇનલમાં જશે. અગેન હિટ અને ગુડ ટ્રાય બાય બોલર ટુ કેચ ધ બોલ. પ્રજ્ઞેશભાઈ ધ્યાન રાખો. રન જશે એનો વાંધો નહીં, પગમાં કઈ નુકસાન ના થાય ધ્યાન રાખજો ભાઈ. ગુડ હિટ. બીજી ઓવર પૂરી થઈ છે. સ્કોર છે 14 રન. આ પાવર પ્લે ની ઓવર છે. વ્રજ ખૂબ જ ખૂંખાર બોલર છે. સારી એવી એમણે રનો અને વિકેટો પણ લીધી છે. વ્રજ મેવાડા બોલિંગમાં આવ્યા છે. વ્રજ મેવાડા બોલ નાખી રહ્યા છે અને ઇમ્પોર્ટન્ટ ઓવર છે. પાવર પ્લે ની ઓવર છે. બંને ટીમો માટે એક સરખી ઓવર છે. જસ્ટ પુશ કર્યું છે અને 1 રન માટે દોડી ગયા છે. આ ઓવરમાં રન ભલે ઓછા બને પણ વિકેટ બચાવવી જરૂરી છે.
અમ્પાયર કોલ, દેટ ઇઝ એ ફાઇનલ કોલ. અને નો આર્ગ્યુમેન્ટ, નો ડિબેટિંગ. ભલે ફાઇનલ હોય કે લીગ મેચ હોય, આપણે એમ્પાયરનું ધ્યાન રાખવાનું હોય છે. એમ્પાયરને રિક્વેસ્ટ છે કે થોડા આગળ ઉભા રહો, એકદમ આ બાજુ આવી જાઓ, રાઈટ સાઈડમાં. સાગરની પણ આગળ આવી જાઓ, સાગરથી પણ આગળ આવીને ઉભો રહી જતું. હજી આગળ આવી જાઓ, હજી આ થંભલા આગળ, બસ. નાવ યુ કેન સી ધ પ્રોપરલી. ત્રીજી ઓવર છે, 4 બોલ બાકી છે. સ્કોર છે 16 રન. હા, લેગ એમ્પાયર ચેન્જ કરવામાં આવ્યા છે અને ધ્રુવ આવી ગયા છે. ગુડ બોલ. સ્ટ્રોંગ હિટ અને ખાલી એક જ રન. 2 બોલ બાકી છે ત્રીજી ઓવરના. 2.4 થયા છે, 20. સ્કોર પછી કહેવામાં આવશે. જસ્ટ પુશ કર્યો છે માન પ્રથમે બોલ. ગુડ કીપિંગ. વાઇડ બોલ. રજની બોલિંગ ફાસ્ટ છે, ખૂબ જ ફાસ્ટ બોલ નાખી રહ્યા છે. અગેન વાઇડ બોલ. સ્ટ્રોંગ હિટ એન્ડ ગુડ ફિલ્ડિંગ ભાર્ગવ દ્વારા. ઓવરની સમાપ્તિ થઈ છે. સ્કોર બોર્ડ 27 રન, 2 વિકેટ. રનોની ગતિ વધારવી ખૂબ જ જરૂરી છે. બંને બેટ્સમેનને ધ્યાન રાખીને સ્કોર બોર્ડ ફરતું રહે ધ્યાન રાખવાની જરૂર છે. ગુડ બોલ, ગુડ ફિલ્ડિંગ બાય પ્રજ્ઞેશભાઈ. પ્રજ્ઞેશભાઈ ખુખાર ફિલ્ડિંગ અને પોતાની ટીમ માટે એક વિકેટ લીધી છે એમણે. પ્રજ્ઞેશભાઈ પહેલી વાર બોલ રોકવામાં ભૂલ કરી, પણ આ વખતે વિકેટ લઈને બતાવી એમણે. ઓહો. વાઇડ. લેગ સાઈડ નું કોન્સન્ટ્રેશન વાઇડ તરફ આકર્ષે છે. એક રન. એક રનથી કામ નહીં થાય હવે, કારણ કે ચોથી ઓવર ચાલી રહી છે. નાસ્તાનું કાઉન્ટર ચાલુ થઈ ગયું છે. જેઓને કરવો હોય તે નાસ્તો કરી શકે છે. નાસ્તાનું કાઉન્ટર ચાલુ છે અત્યારે. ગરમ ગરમ નાસ્તો બની રહ્યો છે, ભજીયા મેથીના અને બટાકાના. પ્રજ્ઞેશભાઈ ફરીથી ફિલ્ડિંગ ચુસ્તી પૂર્વક કરી છે. આ વખતની ટપમાં ચોક્કા અને છક્કાની બહુ રમઝટ નથી બોલાતી. એક એક દુખીથી જ રન થાય છે. અગેન 1 રન. ઓલ. એક બબે કરવાથી પણ રન તો વધશે જ. એ લાસ્ટ બોલ ઇઝ ધેર. ચોથી ઓવરનો લાસ્ટ બોલ છે.
ગુડ ફિલ્ડિંગ. બાઉન્ડ્રી પર તો ફિલ્ડિંગ બધા લોકો ચોખ્ખો જવા જ નથી દેતા. અગેન વ્રજ બોલિંગમાં આવ્યો છે. સ્કોર છે 34 રન, 3 વિકેટ, 4 ઓવર પૂરી થઈ ગઈ છે, 2 ઓવર બાકી છે, 12 રન 12 બોલ રમવામાં મળશે. ગ્રીન ગ્લેડિએટર છે 1 રન. આદિત્ય અને મિસ્ત્રીએ અને મિતેશ મિસ્ત્રીએ ધ્યાન રાખીને બેટિંગ કરવાની જરૂર છે. ગુડ બોલ. 5મી ઓવર ચાલી રહી છે. લાગે છે કે આ લો સ્કોરિંગ મેચ થઈ રહી છે. ગુડ બોલ. અગેન રન આઉટ. મિતેશ મિસ્ત્રી આઉટ થઈ ગયા છે, રનઆઉટ થયા છે. હિતેશ મિસ્ત્રી આવ્યા છે બેટિંગ કરવા માટે. વ્રજ બોલિંગ કરી રહ્યા છે. ગુડ બોલિંગ. ખૂબ જ તેજ બોલ નાખે છે વ્રજ. અહીંયાથી અમને લાગે છે કે તેજ બોલ નાખી રહ્યા છે. સ્કોર છે 35 રન. લો સ્કોરિંગ મેચ થઈ રહી છે અને ખાલી 1 રન પણ મળતો તો ન લીધો. લાસ્ટ ઓવર આવે છે અને બોલિંગ નાખી રહ્યા છે અજયભાઈ. રન છે 35 રન ઓન ધ બોર્ડ. લો સ્કોરિંગ મેચ થઈ રહી છે. આ ટીમમાંથી જે જીતશે એ બ્લુ પેન્થર સામે ફાઇનલમાં ટકરાશે. અજયભાઈ ટીમ માટે બોલિંગ કરી રહ્યા છે. સ્ટ્રોંગ હિટ પણ નો રન ટેકન. ગુડ ફિલ્ડિંગ, ઓનલી સિંગલ રન. સ્કોર 36 રન થયા છે. ક્વાર્ટર ફાઇનલ 2 ની મેચમાં સ્કોર થયો છે 36 રન. એક રન લીધો છે ભાગીને તરત. અજયભાઈના 3 બોલ બાકી છે. સ્કોર 37 છે. સ્ટ્રોંગ હિટ કરવા છતાં પણ રનની ગતિ વધતી નથી અને એક જ રન લેવામાં આવ્યો છે અને આ સાથે બીજો રન લેવામાં આવી ગયો છે. 2 રન લઈ લીધા છે. બે બોલ બાકી છે. હવે 39 સ્કોર છે. લો સ્કોરિંગ મેચ થઈ રહી છે. ગુડ કેચ, વેરી ગુડ કેચ બાય ભાર્ગવ. કેપ્ટનનો કેચ કેપ્ટનને પકડી. વેરી ગુડ ડાઈવ કેચ અને 39 રન અને 5 વિકેટ ગઈ છે. એક બોલ બાકી છે નાખવાનો જી. 1 બોલ ઇઝ લેફ્ટ. લાસ્ટ બોલ. ક્વોલિફાયર 2 મેચની પહેલી ઇનિંગનો લાસ્ટ બોલ નાખી રહ્યા છે અને બેટિંગ કરી રહ્યા છે કિરીટભાઈ સુથાર. અજયભાઈ ફિલ્ડિંગની ગોઠવણી કરી રહ્યા છે. ગુડ હિટ બાય કિરીટભાઈ અને એક જ રન લેવામાં આવ્યો છે.
શું થયું લાસ્ટ બોલે ભાઈ? લાસ્ટ બોલમાં 1 રન, સ્કોર ઇઝ 40 રન. જીતવા માટે 41 જોઈએ. સ્કોરબોર્ડ નીકાળો. સ્કોરબોર્ડ મંથન 1 રન, પ્રથમ 7 રન, માનવ સુતાર 1 રન, આદિત્ય મિસ્ત્રી 17 રન, મિતેશ મિસ્ત્રી 2 રન, હિતેશ મિસ્ત્રી 1 રન, કિરીટ સુતાર 1 રન. આ મેચમાં જે જીતશે તે ફાઇનલમાં ભાર્ગવ કપ્તાન, બોલિંગમાં કપ્તાનની સામે કપ્તાન. સ્કોર બહુ જ ઓછો છે અને ફિલ્ડિંગ સારી એવી કરવી પડશે, બોલિંગ સારી કરવી પડશે. બાઉન્ડ્રી સંભાળી લીધી છે કિરીટભાઈએ. ઓવરનો પહેલો બોલ ડોટ બોલ. ખૂબ સારી ઓવર નાખી રહ્યા છે આદિત્ય. ઓ મિસ, 2 બોલ ડોટ. ખૂબ સારી ઓવર નાખી રહ્યા છે અને ભાર્ગવ એક સારા બેટ્સમેન છે. ફિલ્ડિંગમાં થોડી ફેરફાર. હા, ઓ થર્ડ બોલ મિસ થયો છે. ગુડ ઓવર. ઓ આવો ટચ બોલ સ્ટમ્પને ટચ થઈને ગયો છે કે નહીં, એમ્પાયર ડિસિઝન લેશે. એમ્પાયરનું ડિસિઝન પેન્ડિંગ. બંને એમ્પાયર ડિસ્કશન કરે છે. એક વિકેટ. આની સાથે સ્કોર થયો છે 0. 4 બોલ 0 રન, 1 વિકેટ. જીતવા માટે 41 રન જોઈએ છે 32 બોલમાં. ટફ એડિક્ટ્સ. જય જે સારા બેટ્સમેન છે, આજે એમની પરીક્ષાનો સમય છે. આદિત્ય ટુ જય. ગુડ પ્લેડ. હજી એમને ખાતું ખોલ્યું નથી. ઓ ગુડ બોલ. ઓવર 1 ઓવર 0 રન. મેડન ઓવર ગઈ છે આદિત્યની. ખૂબ સરસ ઓવર નાખી છે અને આ પૂરી ટુર્નામેન્ટમાં ફર્સ્ટ મેડન ઓવર ગઈ છે. ત્રીસ બોલમાં 41 રન કરવાના છે. વાઇડ બોલનો ઈશારો એમ્પાયર તરફથી. હિતેશભાઈ 1 રન. બહુ ચતુરાઈથી 1 રન દોડી ચૂક્યા છે બંને ખેલાડી.
2 રન 1 વિકેટ. બીજી ઓવરનો બીજો બોલ. ઓ એક 4 રન. ઓ ખૂબ સારી સરસ ઓવર નાખી છે હિતેશભાઈએ. કિરીટભાઈની બહુ સારી ફિલ્ડિંગ. 4 રન બચાવ્યા છે એમની ટીમ માટે. એક રન બચાવવો જરૂરી છે કારણ કે સ્કોર બહુ ઓછો છે. સારી ફિલ્ડિંગ. 1 રન. 5 બોલ થઈ ચૂક્યા છે બીજી ઓવરના અને 8 રન થયા છે. 25 બોલની અંદર 33 રન જોઈએ છે. 6. કપ્તાને એમની પારી રમી રહ્યા છે બહુ સારી. લાસ્ટ બોલમાં 6 મારી છે. 14 રન 1 વિકેટ. 2 ઓવર કમ્પ્લીટ. 24 બોલમાં 27 રન જોઈએ છે. 6.75 ની એવરેજથી રન બનાવવાના છે. વિકેટ પણ સંભાળવાની છે અને સારું રમવાનું પણ છે. આદિત્ય સેકન્ડ ઓવર અને પાવર પ્લે તો વિકેટના -5 થશે. આદિત્ય ટુ જય ભાર્ગવા. ગુડ ફિલ્ડિંગ બાય પ્રથમ. આદિત્ય બીજો બોલ અને જો ઉડાવી છે અને 6 મારી છે. હાથ ટચ થયો છે કે નહીં ખબર નહીં. 6. ત્રીજો બોલ. 1 રન. પાર્ટનરશિપ સંભાળીને રાખવાની જરૂર છે. 21 બોલમાં 20 રન કરવાના છે. ત્રીજી ઓવર ચાલી રહી છે. 3 બોલ ગયા છે. ગુડ શોટ. ફિલ્ડ બાય માનવ. ગુડ શોટ. 2 રન. એક બોલ બાકી છે ઓવરનો. લાસ્ટ બોલ. ઓકે 3 ઓવર ફિનિશ થઈ ગઈ છે અને સ્કોર થયો છે 7 રન. 18 બોલમાં 7 રન કરવાના છે. 18 બોલની અંદર 7 રન 34 રન થઈ ચુક્યા છે. કિરીટભાઈ આવી ગયા છે જે હરેક ટાઈમ વિકેટ લેવામાં સફળ થાય છે. કિરીટભાઈ 6. 1 રન જોઈએ છે જીતવા માટે. કિરીટભાઈ ચમત્કાર કરવો પડશે તમારે કંઈક મેચને જીતવી હોય તો. હેટ્રિક લેવી પડશે. 1 રન. આની સાથે જ ટોપ એડિક્ટ્સ જીતી ગયા છે.
કોંગ્રેચ્યુલેશન કિરીટભાઈ. સ્કોર થયો છે સપેટિક્સ 19 રન. જય ભાર્ગવા સુતારે 11 રન નોટ આઉટ છે. જય બી 19 રન નોટ આઉટ છે અને વરાજ બેવાડા 0.